ગુડ આફ્ટરનૂન. હેપી શિવરાત્રી ટુ ઓલ. તમને મારો પરિચય આપું. હું મહેશ કાલાણી, ડેપ્યુટી એન્જિનિયર, અમરેલી ડિવિઝન 1માં ફરજ બજાવું છું. હાલ સ્માર્ટ મીટરિંગની કામગીરી ચાલુ થયેલ છે, ત્યારે અમારા ડિવિઝન હેઠળ ગવર્મેન્ટ ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ મીટર લગાડ્યા પછી તેનું પરફોર્મા ભરવાનું હોય છે. તે પરફોર્મા સિસ્ટમની અંદર પોર્ટલમાં અપલોડ કરવાનું હોય છે. આ પરફોર્મા કઈ રીતે અપલોડ કરવું તે વિશે તમને હું સમજાવી દઉં, જેથી તમે તમારા સબ ડિવિઝનમાં પણ કામ કરતા હોય ત્યારે મીટર લગાડ્યા પછી તે પરફોર્મા સિસ્ટમમાં અને પોર્ટલમાં કઈ રીતે અપલોડ કરવું તે તમે ઇઝીલી કરી શકશો. હું તમને આ પ્રોસેસ બતાવું છું. એ પ્રમાણે તમે કામ કરશો, જેથી તમે ઇઝીલી પરફોર્મા અપલોડ કરી શકશો અને આગળની પ્રોસેસ પણ કરી શકશો. સર્વપ્રથમ આપણે બી સ્માર્ટ WFM જે તમને બધાને લિંક આપેલી જ છે, તે લિંક આપણે ઓપન કરશું. તેમાં આપણું યુઝરનેમ અને પાસવર્ડ નાખશું અને કેપ્ચાની એન્ટ્રી કરશું. અને આપણું લોગિન કરશું. લોગિન કરશું તો આપણે ઓટીપી આપશે, જે ઓટીપી આપણે નાખવાનો છે. જ્યારે તમે ઓટીપી નાખશો ત્યારે તમને આ રીતે તમારું ડેશબોર્ડ બતાવશે. ડેશબોર્ડમાં પછી આપણે આ બાજુ સર્વે એન્ડ ઇન્સ્ટોલેશન લખેલું છે, ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે ઉપર છે L1 એપ્રુવલ, A3 ડિસ્કોમ એપ્રુવલ. L1 એપ્રુવલમાં જવાનું છે. ત્યાં લખેલું છે સોલાર પરફોર્મા 15 એન્ટ્રી. અત્યારે આપણે નોર્મલ મીટર છે, છતાં આપણે એમાં જ એન્ટ્રી કરવાની છે. હવે આપણે કન્ઝ્યુમર નંબર નાખવાનો છે. હાલ મેં અત્યારે ચિત્તલ સબ ડિવિઝન પરફોર્મા રેફરન્સ તરીકે લીધેલો છે, એમાં કન્ઝ્યુમર નંબર નાખેલો છે, એ તમને બતાવું છું. એ પ્રમાણે તમારે કરવાનું છે. ત્યાસી 966 01658 એટલે સર્ચ કરશો અને તમને જો બધું કન્ઝ્યુમરનું નામ, એડ્રેસ, ફીડર કોડ બધું આવી ગયું છે. હવે ઇન્સ્ટોલેશન ડેટ એટલે મીટર ક્યારે લગાડ્યું એ આપણે જોવાનું છે. તો 25/2/25 આપણે ઇન્સ્ટોલેશન તારીખ લખેલી છે, 25/2/25. એટલે આપણે 25/2/25 ને તારીખ નાખીશું. 25/2/25. હાલ મોબાઈલ નંબર આપણી પાસે નથી. આ ગવર્મેન્ટ ઓફિસ છે એટલે કોઈ મોબાઈલ નંબર હોતા નથી, એટલે આપણે 10 આંકડાનો નંબર નાખી દઈએ છીએ. કોઈ પણ નંબર નાખી દઈએ. પછી મીટર ટાઈપ, તો મીટર ટાઈપમાં આપણે જવાનું છે. તો આ મીટર સિંગલ ફેઝનું છે એટલે આપણે સિંગલ ફેઝ મીટર નાખશું. ઓલ મીટરની ડિટેલ નાખવાની છે. તેમાં ઓલ મીટર નંબર છે, આપણે આમાંથી લઈ લેશું. 493 0 240 49 30 20 4 એકવાર ટેલી કરી લઈએ, પછી ફરીવાર 49 30 20 4. બરાબર. ઓલ મીટર મેક, એની મીટરની મીટર આપણું એચપીએલ નું છે, તો એચપીએલ નાખશું. ઓલ મીટર કેટલા એમ્પિયર નું છે તમે લખેલું છે અહીંયા 35 એમ્પિયર નું, એટલે 35 એમ્પિયર નાખી દેશું. 5-30. ઓલ મીટરના રીડિંગ, હાલ આ ક્વાર્ટર બંધ હશે એટલે રીડિંગ મીટર જ્યારે બદલાયું પછી બંધ જ છે, એટલે રીડિંગ ચડેલા નથી, એટલે 2 KWH બતાવે છે, એટલે આપણે રીડિંગ નાખશું 2. બરોબર.
ઓલ મીટર એક્સપોર્ટ KW. આ સોલારનું મીટર નથી એટલે આમાં એક્સપોર્ટ કે આવશે નહીં, એટલે આપણે એમાં 00 નાખશું. બરોબર, આમાં 0 જ આવશે. ઓલ મીટર સીલ નંબર, TC ઉપરના સીલ નંબર નાખવાના છે, પણ આ મીટરમાં જે તે વખતે આપણે સીલ નહીં નાખેલું હોય, ડાયરેક્ટ પેટી ઉપર સીલ મારેલું છે એટલે ટર્મિનલ કવરનું સીલ નથી, ડાયરેક્ટ મીટર પેટી ઉપરનું સીલ છે. તો મીટર પેટી ઉપરનો સીલનો નંબર નાખી દઈએ. 38 67 516 આપણે નાખી દઈએ. ઓલ મીટર બોડી સીલ, મીટર પેટી સહિત ઉતારેલું છે, આપણે મીટરના બોડી સીલમાં હશે નહીં, પણ તે કમ્પલસરી નાખવા જરૂરી નથી. તમે જોઈ શકશો અહીંયા રેડ માર્કિંગ કરેલું ફૂદડી બતાવે છે, જે રેડ ફૂદડી બતાવે છે તે કમ્પલસરી નાખવાના છે. ઓકે, હવે આપણે નવા મીટરની ડિટેલ નાખીએ. બરોબર, નવા મીટરની ડિટેલ આપણે પરફોર્મન્સ પાસે જાશું, ત્યાં જોશું નવા મીટરની ડિટેલ. PSMSP PSMSPB PS આપણે જે નંબર આપણે નાખી દીધો છે PSMSPB 00313584. PSMSPB 00313584. જ્યારે તમે મીટરની નંબરની એન્ટ્રી કરશો એટલે આ બધું ડેટા ભરાઈ જાય છે. મેગ HPL આવી ગયું છે, સિંગલ ફેજ આવી ગયું છે, એમ્પિયર આવી ગયા છે, તેના રીડિંગ આવી ગયા છે. જે કમ્પલસરી આપણે નાખવાનું છે એ બધો ડેટા તમને આમાં આવી જાય છે. જો તમે જે દેખાશે તમને, જો મીટરના બોડી સીલ નંબર પણ આવી ગયા છે, બધા પ્રકારના આવી ગયા છે. હવે ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કન્ઝ્યુમર ટાઈપ. તો કન્ઝ્યુમર ટાઈપમાં આપણે આ નોર્મલ મીટર છે, સોલાર રૂફટોપ નથી, એટલે આપણે નોર્મલ નાખવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. પછી તમારે ઓલ્ડ મીટરનો ફોટો, નવા મીટરનો ફોટો અને પરફોર્મા 15નો ફોટો અપલોડ કરવાનો છે. ઓલ્ડ મીટર અને જૂના મીટર કમ્પલસરી નથી, પણ પરફોર્મા 15 કમ્પલસરી નાખવાનો છે. પણ એક ખાસ બધા ધ્યાન રાખજો કે આની અંદર PDF નાખવાની નથી, JPG ઇમેજ નાખવાની છે, તો જ તમારી આગળ પ્રોસેસ થવા દેશે. અને તમારે ચૂઝ ફાઇલ કરી અને આપણું જે પડેલી છે ઇમેજ એ આપણે લઈ લેશું. તે ડેસ્ક ઉપર હું જાઉં છું મારા. બરોબર, ડેસ્ક ઉપરથી આપણી બધી ઇમેજ લઈ લેશું. આ મીટરની ઇમેજ આવી ગઈ છે, એ આપણે આપી દઈશું. ઇનવેલિડ ફાઇલ પ્લીઝ અપલોડ ઓનલી PNG ઓર JPG ઇમેજ. જો આ તમને બતાવવા મેં કીધું હતું, જો કે PDF નાખી તો ના પાડી, એટલે PDF નાખવા દેશે નહીં. એટલે ખાસ તમને જોવા માટે તમને નાખ્યું છે. એટલે જો PDF નહીં નાખવા દે, આપણે JPG નાખવાની છે. એટલે JPG આપણે ઇમેજ, મેં JPG ડાઉનલોડ કરી દીધેલું છે, ત્યાંથી JPG ઇમેજ જો આ લીધી, આ JPG ઇમેજ છે એ આપણે ઓકે કરી દીધી, આવી ગયું. પછી તમારે સબમિટ આપવાનું છે. પ્લીઝ એન્ટર ન્યૂ ટર્મિનલ સીલ નંબર 1. અને જો આમાં કાંઈક આપણી ભૂલ હશે ને તો અહીંયા તમને બતાવશે કે પ્લીઝ એન્ટર ન્યૂ ટર્મિનલ સીલ નંબર 1. બરોબર, એ આપણે પરફોર્મમાંથી નાખવાનું છે. અને તમે જો અહીંયા નાખવાનો નંબર છે એ આપણે આપણા નંબરમાંથી મળી જશે. બરોબર, એટલે આપણું પરફોર્મન્સ લેવાનું છે. જો તમે અહીંયા સીલ માર્યા જ છે 21 33 29, 21 33 29, 21. આગળ તમે નંબર નાખવાનું ભૂલતા નહીં. આગળ CB આવે છે, એટલે આપણા માટે રેફરન્સ માટે રાખજો. CB 21 33 29, 21 33 29. બરોબર, મીટર બોક્સ એટલે મીટરની પેટી ઉપરનું સીલ, એ પછીનો નંબર જ છે. એટલે CB 21
33 30. જો રેડ માર્કવાળા બધા હતા એ બધા આપણે ડેટામાં નાખી દીધા છે. છતાં એકવાર કન્ફર્મ કરી લેજો બધા અને જોઈ લેજો કે ફુદડી રેડ ફુદડી કરેલું છે ઓપ્શન છે એ આપણે અપડેટ કરેલું છે કે નહીં એ કરજો. અને પછી તમારે સબમિટ ઉપર ઓપ્શન ક્લિક કરવાનું. જો તમને પૂછે છે આર યુ શ્યોર ટુ એડ ધ ડેટા, તમે કન્ફર્મ છો એવું પૂછે છે. ઓકે, આપણો ડેટા બધો ઓકે છે, આપણે ઓકે દબાવશું. એડેડ સક્સેસફુલી, જો આ મેસેજ આવી જશે એડેડ સક્સેસફુલી, એટલે આપણું આ એક પરફોર્મમાં અપલોડ થઈ ગયો. તો તમને લોકોને સમજાણું હશે. તમે નિરાતે એક બે વાર વિડીયો જોશો અને તમને આઈડિયા આવશે. બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે. અપલોડ આખા દિવસમાં તમારે બધા મીટર લગાવી દેજો. મીટર લાગી જાય પછી તમે સાંજે આ પ્રમાણે બધા પરફોર્મમાં અપલોડ કરવાના છે. અપલોડ કરશો તો જ આપણી આગળની પ્રોસેસ થશે, એટલું ખાસ ધ્યાન રાખજો. એટલે રોજ તમારે આ પ્રમાણે અપલોડ કરવાના છે. મીટર લાગી જાય પછી, અને ખાસ ધ્યાન રાખજો પીડીએફ નહીં પણ જેપીજી અપલોડ કરવાની છે. આઈ હોપ કે તમને બધાને થોડું સમજાઈ ગયું હશે. છતાં કઈ ક્વેરી હોય તો આપજો. આપણે પણ અપરવાસની ટીમની સાથે કોન્ટેક્ટમાં રહી અને તેની સાથે ડિસ્કસ કરી અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હશે તો આપણે એના પાસેથી સોલ્વ કરશું. થેન્ક યુ.